નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નર્મદા યુરિયા ડીએપી ખાતરની તંગી વર્તાઈ રહી છે, જેમાં ખેડૂતો ખાતર લેવા માટે ભટકી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલ તલ, મગફળી તેમજ મગનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે યુરિયા ખાતર ગુજકો મોસુલ અને GNFC નો સરકારી ડેપોમાં તેમજ ખાનગી ડેપોમાં ખાતર ખલાસ થઈ જતા છેલ્લા 15 દિવસથી ખેડૂતો ખાતર શોધવા માટે આમ તેમ ભટકી રહ્યા છે. નજીકના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખેડૂતો પણ નસવાડી ખાતે ખાતર લેવા માટે આવે છે, પરંતુ ખાતર ન મળતા ખેડૂતો નિરાશ થઈને પરત જાય છે. હાલ ખેતીમાં નર્મદા યુરિયા ડીએપી ખાતરની તાતી જરૂરિયાત છે, તેવા સમયે ખાતર ન મળતા ખેડૂતોની ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે એક તરફ કહે છે કે નર્મદા યુરિયા ખાતર દરેક ખાતરના ડેપોમાં ઉપલબ્ધ છે, પરંતુ નસવાડી તાલુકામાં નર્મદા યુરિયા ખાતર મળતું નથી. સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી કરીશું, પરંતુ જગતનો તાત ખાતર લેવા માટે ભટકતો હોય ત્યારે આવક કેવી રીતના બમણી થઈ શકે? કૃષિ મંત્રી આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. આ બજારમાં 4-5 દુકાને ફર્યા પણ ખાતર મળતું નથી. ચલમદીથી આવ્યા છે. કેટલા ખાતરની જરૂર છે અને કયું ખાતર? યુરિયા જ ખાતરની જરૂર છે. હવે ખેતીમાં શું આવેલું છે? તલ બનાવેલા છે. ખાતર ના મળે તો? ખાતર ના મળે તો પાક નિષ્ફળ જાય. બીજું તો શું કરે? સરકાર કે બધે ખાતર છે? સરકાર કહે છે પણ અહીંયા આવતું જ નથી, તો પછી શું કરવા? મેં આખોના ગાંવથી આવું છું. ખાતર માટે આ વેપારીઓ સમયસર ખાતર નથી આપતા. મગનું બિયારણ બગડે છે, તલનું બિયારણ બગડે છે. ખાતર પાછળ 2-3 કઈ પેલી બોટલો પકડાવે છે, ખાતરો બીજા કિલોના પકડાવે છે અને ખોટા અમને હેરાન કરે છે. સમયસર ખાતર નથી મળતું. યુરિયા લેવાનું હતું તો મળ્યું જ ના અમને. તો સરકાર મોટી મોટી વાતો કરે, ખેડૂતોને ખાતર મળે છે તો ખોટું કહેવાય. હે, ખોટું છે બધું. ખાતર મળતું નહીં ખેડૂતને તો શું કરવાનું? હવે હેરાન થશો તમે ખાતર. તો હવે ખાતર લેવા કઈ જવું મારે? રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.